નમસ્કાર દોસ્તો, કેમ છો બધા? ફરી એક વખત આપણે આપણા પ્લેટફોર્મ ઉપર આવી ગયા છીએ. 5 દિવસ રાજસ્થાન ફરવા ગયેલા એટલે અલગ અલગ જગ્યા પરથી આપણે સોશિયલ મીડિયાની અંદર વિડીયો પોસ્ટ કરતા હતા, આપણી ચેનલો પર વિડીયો પોસ્ટ કરતા હતા. પરંતુ હવે આપણા અસલ પ્લેટફોર્મ પર આવી ગયા છીએ. ત્યારે આવ્યો એટલે મેં જોયું કે હજુ તો ભારતીય જનતા પાર્ટીનો વિરોધ ખૂબ થઈ રહ્યો છે. ગામો ગામ ભારતીય જનતા પાર્ટીનો વિરોધ થઈ રહ્યો છે. પરસોત્તમ રૂપાલાએ જે બફાટ ભાષણ કરી અને એમનું જે બુદ્ધિનું પ્રદર્શન કર્યું હતું, એ બુદ્ધિના પ્રદર્શનને લઈને આજે ક્ષત્રિય સમાજની અંદર હજુ રોષ તો યથાવત છે. છતાંય ભારતીય જનતા પાર્ટી વાળા એમ કહે છે કે ક્ષત્રિય સમાજે ભારતીય જનતા પાર્ટીને માફ કરી દીધી છે, પરસોત્તમ રૂપાલાને માફ કરી દીધી છે. ત્યારે આ બ્રાહ્મણ યુવક શું બોલ્યા છે, એમનું શું કહેવું છે ભારતીય જનતા પાર્ટી વિશે? બ્રાહ્મણ છે છતાંય ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરે છે. શા માટે? કારણ કે અહીંયા બહેન બેટીઓની ઇજ્જત આબરૂનો સવાલ છે, એટલા માટે. ત્યારે જે રીતે એ બ્રાહ્મણ યુવકે વાત કરી છે અને ભારતીય જનતા પાર્ટીને જે વખોડી નાખી છે, એ વિડીયો કોલ હું તમને સંભળાવું દોસ્તો. પણ વિડીયો વધુમાં વધુ શેર કરજો, દરેક લોકોને ખબર પડે. કારણ કે આજે પણ કંઈક ને કંઈક એવું લાગી રહ્યું છે કે ક્ષત્રિયો અને બ્રાહ્મણો હજુ બંને એક છે, બંને એકબીજાના સુખ દુઃખમાં ભાગ લે છે. જે રીતે આ બ્રાહ્મણ યુવકે નિવેદન આપ્યું છે એના પરથી સ્પષ્ટ એવું લાગી રહ્યું છે કે આજે પણ બ્રાહ્મણ સમાજ ક્ષત્રિય સમાજની સાથે છે. કારણ કે બ્રાહ્મણ સમાજ અને ક્ષત્રિય સમાજ કંઈક ને કંઈક પીડાતો આવ્યો છે, એવું આ યુવકનું કહેવું છે. એટલે જે વિડીયો હું તમને બતાવું એ વિડીયો બરાબર ધ્યાનથી સાંભળજો અને તમને યોગ્ય લાગે તો વધુ 10 લોકોને આ વિડીયો શેર કરજો. સાંભળો તમે એ બ્રાહ્મણ યુવકે શું વાત કરી છે. રાજ પર ઘા થાય પણ લાજ પર ના થાય. ભારતીય જનતા પાર્ટીએ લાજ પર ઘા કર્યો છે. રામ મંદિરમાં ક્ષત્રિયો ક્યાં છે? રામાનંદ ટ્રસ્ટ ક્યાં છે? પૂછ્યું તમે ક્યારે એમને? ભાજપના એક નેતાને પૂછજો કે જો કલ્પેશભાઈ એવું પૂછે છે. આ જૂઠો અને ખોટો રાષ્ટ્રવાદ છે. આ હંમેશા વર્ષોથી બ્રાહ્મણ અને ક્ષત્રિયોના હૃદય સાથે અને એની માનસિકતા સાથે રમત કરી છે અને હવે બંને કોમ જાગી ગઈ છે. જોરદાર જવાબ આપવામાં આવશે. હા, શું નામ છે? ક્યાંથી આવે છો? મારું નામ અલ્પેશ પુરોહિત છે. હા, અને હું બ્રહ્મ સમાજમાંથી. બ્રહ્મ સમાજમાંથી? અચ્છા. ક્ષત્રિયોને સમર્થન આપવા માટે અમે હંમેશા ક્ષત્રિયો સાથે જઈએ છીએ. ક્ષત્રિયો એક ક્ષત્રિયની સાઈડ હોય તો બીજી બ્રાહ્મણની સાઈડ હોય. ક્ષત્રિય અને બ્રાહ્મણ ક્યારેય એકબીજાના અલગ નથી હોય શકતા, એકબીજાના પૂરક છે. એટલા માટે અમે અહીંયા આવ્યા છીએ. ક્ષત્રિયો ભાજપના વિરુદ્ધમાં મતદાન કરશે તો બ્રાહ્મણ સમાજ શું કરશે? ભાજપના વિરોધમાં જ મતદાન થશે. ખોટા રાષ્ટ્રવાદથી ક્ષત્રિયોને ભારતીય જનતા પાર્ટી હંમેશા ગુમરાહ કર્યા છે. બ્રાહ્મણ સમાજ શું કરશે? બ્રાહ્મણ સમાજ ક્ષત્રિયો સાથે રહેશે. ભાજપ વિરુદ્ધ જ મતદાન થશે અને ભાજપ આ ભારતમાં ખોટો રાષ્ટ્રવાદ લઈને નીકળી છે, એને ખરેખર એવું બતાવશે કે આ તમે ખોટા છો અને આમાં ક્યારે કશું. કેવી રીતે આ ખોટો રાષ્ટ્રવાદ કેવી રીતે કરી રહ્યા છે? સિમ્પલ દાખલો આપું કે અમે વારંવાર કહીએ છીએ કે રાજ પર ઘા થાય પણ લાજ પર ના થાય. ભારતીય જનતા પાર્ટીએ લાજ પર ઘા કર્યો છે. રાષ્ટ્રવાદની વાત કરે છે તો વેક્સિનેશનના 52.5 કરોડ રૂપિયા લઈ અને લોકોને મારી નાખવાની દવા આપે અને રાષ્ટ્રવાદ કહેવાય? 300 થી 250 કરોડ રૂપિયા ગાયોના કતલખાનામાંથી ફંડ લે એને રાષ્ટ્રવાદ કહેવાય? પાકિસ્તાનની કંપની જોડેથી ફંડ લે અને અહીં ભારત માતાનો નારો લગાવે અને રાષ્ટ્રવાદ કહેવાય? રામ મંદિરમાં ક્ષત્રિયો ક્યાં છે? રામાનંદ ટ્રસ્ટ ક્યાં છે? પૂછ્યું તમે ક્યારે એમને? ભાજપના એક નેતાને પૂછજો કે જો કલ્પેશભાઈ એવું પૂછે છે કે ક્ષત્રિય જે છે એમના જે પિતૃ કહેવાય, જે ભગવાન કહેવાય રામ છે. રામાનંદ ટ્રસ્ટે એની સ્થાપના કરી હતી. રામાનંદ ટ્રસ્ટ સુપ્રીમ સુધી લડ્યું, શંકરાચાર્ય સુપ્રીમ સુધી લડ્યા, તો અત્યારે એનો વહીવટ કરોડો રૂપિયાનો એમને કેમ કર્યું? બીજી વસ્તુ, તમારી જન્મ તારીખ કહેશો મને? કહો તો. 1995. તમારી બર્થડે મારે ક્યારે મનાવવાની હોય? તમારા જન્મ તારીખે મનાવવાની હોય ને? તો 17 એપ્રિલે રામ ભગવાનનો જન્મદિવસ હતો. એની પહેલાં ચૂંટણી પ્રચાર માટે રામનો ઉપયોગ કર્યો, એને રાષ્ટ્રવાદ કહેવાય? અરે ભાઈ, લોકોને મૂર્ખ બનાવે છે. અને મોદીજી હમણાં સંસદમાં એવું બોલ્યા હતા કે ક્ષત્રિયોને તો અંગ્રેજો અને એમની જોડે સારા રિશ્તા હતા. ગોડસે, ગોળવાડકર, સાવરકર ને હેડવાડકર, આ ચારે આ બધા અંગ્રેજોના દલાલ હતા. આઝાદીનું આંદોલન ચાલતું હતું ત્યારે ક્ષત્રિયો અને બીજી પાર્ટીઓ અંગ્રેજો સામે લડતી હતી ત્યારે આ લોકો તો અંગ્રેજોમાં ભરતી કરાવતા હતા ફોજની, અંગ્રેજોનું પેન્શન લેતા હતા.
આ જૂઠો અને ખોટો રાષ્ટ્રવાદ છે. આ હંમેશા વર્ષોથી બ્રાહ્મણ અને ક્ષત્રિયોના હૃદય સાથે અને એની માનસિકતા સાથે રમત કરી છે ને હવે બંને કોમ જાગી ગઈ છે. જોરદાર જવાબ આપવામાં આવશે. અચ્છા, શું ફરક પડશે ભારતીય જનતા પાર્ટીને ખેડા જિલ્લામાં? કારણ કે 9 લાખ જેટલા મતદારો છે, ક્ષત્રિય સમાજના, બ્રાહ્મણ સમાજના પણ ઘણા બધા છે. શું ફરક પડી શકે છે? ખેડાને આખા ભારતમાં ફરક પડશે. આ ભાજપનો ભવ ઊભો થયો ને એ ક્ષત્રિયો અને બ્રાહ્મણોને લીધે થયો છે. હવે ભમેડું ફરી જવાનું છે. એટલે આ જે અહંકારમાં છે એ અહંકાર તૂટી જશે. એટલે ભાજપ જે માનતી હતી કે યુદ્ધ ક્યારે થયું? સીતા માતાનું હરણ થયું ત્યારે રાવણને મરવું પડ્યું. અને મહાભારત ક્યારે થયું? દ્રૌપદીનું ચીરહરણ થયું. આ લોકોએ મર્યાદા ઓળંગી છે. ક્ષત્રિયોની લાજ પર ઘા કર્યો છે. રાજા મહારાજાઓની લાજ પર ઘા કર્યો છે. આમને ભોગવવું પડશે. બિલકુલ. કાકા, તમે ક્યાંથી આવ્યા છો? તો સીધી વાત છે, બહેન બેટીઓની ઇજ્જતનો સવાલ હોય અને એમ છતાં પણ જે વ્યક્તિએ બફાટ ભાષણ કર્યું હોય એને જ જો સપોર્ટ કરીએ તો ડૂબી મરવા જેવી વાત છે. ખરેખર ડૂબી મરવા જેવી વાત છે. જે સમાજની બહેન દીકરીઓ ઉપર ટીકા ટિપ્પણી કરી હોય એને તો સમર્થન ક્યારેય ન હોય. પણ આ યુવકનું એવું કહેવું છે કે મને નથી સમજાતું કે હજુ પણ ભારતીય જનતા પાર્ટીને ક્ષત્રિય સમાજના નેતાઓ શા માટે સમર્થન કરે છે? કંઈક પોતાના રાજકીય રોટલા શેકવા માટે તો સમર્થન નથી કરી રહ્યા ને. કારણ કે બહેન બેટીઓ પર અભદ્ર ટિપ્પણી કરી હોય એવા વ્યક્તિને તો ક્યારેય માફ ન કરાય. વધુમાં વધુ આ વિડીયોને શેર કરો, દરેક લોકો સુધી પહોંચાડો. દરેક લોકોને ખ્યાલ આવે કે ભારતીય જનતા પાર્ટીનો કેવો વિરોધ થઈ રહ્યો છે. એટલે 7 તારીખે વોટ કરવા જાઓ ત્યારે જોઈ વિચારીને વોટ કરજો. તમારા બાળકોના ભવિષ્યને ધ્યાનમાં લઈને વોટ કરજો કે તમારે મંદિર અને મસ્જિદ જોઈએ છે કે પછી સારી સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી, હોસ્પિટલો જોઈએ છે. વધુમાં વધુ વિડીયો શેર કરો, દરેક લોકો સુધી પહોંચે. પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું દોસ્તો ભૂલશો નહીં.